वीडियो बंद कर। એની અંદર દારૂ સર આ છોકરીને તમારી ઓળખાણ તમારા ભાઈ રાખો, કોઈ નહીં ઓળખતો હું, તમારા ભાઈ રાખો ઓળખાણ તમારી. વિકાસભાઈ વાત ઉલટાનું પોલીસ ઉપર બ્લેમ કરો છો. તમારી સામે મારે છે તો તમે એમ કહો પોલીસ મારે છે. સુરત શહેર પોલીસની ફરી એક વખત બેવડી નીતિ સામે આવે છે. સામાન્ય માટે જ્યારે કડક કાયદો, ત્યારે જે મોટા ઉદ્યોગપતિઓ કે નેતાઓ તેમના માટે કોઈ પણ પ્રકારનો કાયદો ના હોય તેવા પ્રકારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરત શહેરના આવેલા અલથાણ વિસ્તારમાં એક મોટા ઉદ્યોગપતિ સમીર શાહના જે પુત્રનો જન્મદિવસ હોવાના ઉપલક્ષમાં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પાર્ટીમાં આ દારૂની મહેફિલ મારતા હોવાનું જે છે સામે જે છે પોલીસને માહિતી મળી, જેના આધારે પોલીસ અલથાણ વિસ્તારમાં આવેલી આ KS સાઉથરા નામની જે આ જે હોટલ છે, જે ગાર્ડન છે, તેમાં પોલીસે જે છે રેડ કરી અને હોટલની બહારથી જે છે એક કાર જે હતી, જે કારમાં જે છે બિયરની જે છે સાથે જે છે દારૂની પાર્ટીઓ ચાલી રહી હતી. આશરે 200 થી વધુ લોકો જે આ પાર્ટીમાં જે છે જોડાયા હતા, જેમાં યુવક અને યુવતીઓ તમામ પ્રકારના લોકો જે છે આ પાર્ટીમાં હતા. જ્યારે પોલીસ જ્યારે અહીં આવે છે અને અલથાણ પોલીસ જ્યારે અહીં દરોડા પાડે છે, ચકાસણી કરે છે, ત્યારે જે સમીર શાહનો જે પુત્ર જે છે જૈનમ શાહ, તે પોલીસ સાથે મારામારી કરે છે. ડિસ્ટા PSI સાથે પોલીસના જવાનો સાથે જે છે તે આ જ જગ્યા પર જે છે મારામારી કરે છે અને ત્યારબાદ જે છે પોલીસ દ્વારા જે છે જે 200 લોકો જેટલા જે અહીં પાર્ટીમાં આવેલા હોય છે તેમને કોઈ પણ પ્રકારની તેમની પાસેથી ચકાસણી નહીં કરતી અને પોલીસની સામેથી જ તમામ જે લોકો જે છે તેઓ ભાગી જાય છે. પરંતુ પોલીસ જે છે કોઈ પણ પ્રકારનું તે લોકોને અટકાયત નથી કરતી, તે લોકોનું કોઈ પણ પ્રકારનું મેડિકલ ટેસ્ટ નથી કરતી અને તે લોકોને જવા દે છે. કોના કહેવાથી કઈ પ્રેશરમાં પોલીસ જે છે આ કામગીરી કરે છે? જ્યારે સામાન્ય વ્યક્તિ જ્યારે પોલીસ સાથે જ્યારે ટ્રાફિક હોય કે કોઈ બી વ્યક્તિ સાથે જ્યારે એક સામાન્ય બોલાચાલી કરતો હોય છે, ત્યારે પોલીસ તેને ડિટેન કરે છે, તેનો વરઘોડો કાઢે છે, તેની સામે કડક કાર્યવાહી કરે છે. પરંતુ આ જે જૈનમ શાહ જે છોકરો જે છે તે સ્પષ્ટ જે છે PSI સાથે મારામારી કરે છે. PSI પોતે બોલે છે કે આ પોલીસ સાથે મારામારી કરે છે, તેમ છતાં તેને કોઈ પણ પ્રકારની તેના વિરુદ્ધ કાર્યવાહી નથી કરવામાં આવતી. તેને માત્ર ને માત્ર પોલીસને લઈ જવામાં આવે છે અને ત્યારબાદ BNS કલમ 126 અને 170 મુજબ જે છે તેને જે છે કલમ ઉમેરવામાં આવે છે અને તેને છોડી દેવામાં આવે છે. તો સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જ્યારે આ સમીર શાહ જેવા જે મોટા ઉદ્યોગપતિઓ છે તેમને કોના રક્ષણથી, કોના કહેવાથી તેમને તેમના છોકરાને જે છે બચાવવામાં આવે છે. અને બીજી તરફ જ્યારે આ જ કોઈ વ્યક્તિ આ કોઈ કૃત્ય જો કોઈ બીજા અન્ય કોઈ વ્યક્તિ કર્યો હોય તો પોલીસ તેને તો તેની ચમડી ઉધડી નાખે છે, તેને માર મારી તેને અડમુવા કરી નાખે છે. પરંતુ આવામાં કોઈ પણ પ્રકારની પોલીસ દ્વારા કાર્યવાહી નથી કરવામાં આવી. તે ખૂબ એક મોટો સવાલ થયો છે. પોલીસની સામે 200 થી વધુ લોકો જે છે તે નીકળી જતા હોય છે, પરંતુ પોલીસ તેમને નથી પકડી શકતી અને તેમને જવા દે છે. કોના કહેવાથી આ પ્રકારની જે છે તમામ જે કામગીરી જે છે તે કરવામાં આવી છે. છેલ્લે સુધી જ્યારે બોટલના જે છે ગાડીમાંથી જે બિયરના જે ટીનો મળે છે તેમાં પણ પોલીસ જે છે લે છે અને જે બંને જે મહિલા અને જે પુત્ર જે છે તેમને બ્રેથ એનાલિસિસ ચેક કરવામાં આવે છે, ત્યારે રિપોર્ટ નેગેટિવ આવે છે. પરંતુ ત્યારબાદ તે લોકોને મેડિકલ ટેસ્ટ ખાતે મોકલવામાં આવે છે. પરંતુ જે તમામ જે સવાલો ઊભા થાય છે, કેશ અંતરવન હોટેલની અંદર એક બલેનો ગાડી છે જેમાંથી દારૂ પડેલી છે અને આ બાતમી મળતા જ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ અને PSI ત્યાં પહોંચી ગયા અને બલેનો પાસે જે પર્સન ઊભા હતા તેમના નિવેદન લઈ પંચો રૂબરૂ દારૂ કબજે કરી 2 વાગે ગુના દાખલ કરવામાં આવ્યા છે અને આમાં 1350 રૂપિયાની બિયરની કુલ 9 બોટલ, 7 બાકી મોબાઈલ ફોન અને ગાડી મળીને કુલ 3,16,000 મુદ્દામાલ કબજે કરવામાં આવી. આ પર્સનને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે. હા, આ વિડીયો સામે આવ્યા કે આ એક પાર્ટીમાં જે એક સમીરભાઈ શાહ કરીને છે, એમના બર્થડે પાર્ટી હતા અને આમના પુત્ર છે જૈનમ સમીરભાઈ શાહ. તો આ પોલીસ સાથે ઝપાઝપી કરે છે. તો આ અગ્રેસિવ લાગતા હતા બાળક એ સમયે, આ 19 વર્ષના છે. તો એમના બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ કરવામાં આવ્યા અને આ નેગેટિવ આવ્યા. તો આમના મેડિકલ ટેસ્ટ કરાવીને પછી અટકાયતી પગલાં લેવામાં આવશે અને એમની માફીનામા પણ લેવામાં આવશે. હા, અગર કોઈ ગુનાહિત એમના રોલ સામે આવે તો ગુનામાં નામ ખોલી તપાસ ચાલુ છે. દારૂ પાર્ટી ચાલતી હતી આ તો ખબર નથી. માહિતી મળી કે ભાઈ દારૂ લઈને આવ્યા છે, તો જે તે વખતે પોલીસ કાર્યવાહી કરી લીધી અને દારૂ કબજે કરવામાં આવી. આ બ્રજભાઈ શાહ કરીને આ પર્સન છે જેમના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે અને એમના વિગતવાર નિવેદન લઈ જે પણ કોઈ અલગ નામ ખુલશે તેમના પણ નામ અમે લોકો ફરિયાદમાં સામેલ કરવા. સમીરભાઈ શાહ એક લોકલ બિઝનેસમેન છે. એમના બर्थडे पार्टी હતા અને આમના પુત્ર પોલીસ સાથે થોડુંક ઝપાઝપી કરી છે. તો जैसे कि मैंने पहले बोला, इसके विरुद्ध अटकायती पगला हम करने वाले हैं और इनका माफीनामा लिया।
કુલ લગભગ 200 પોલીસ જ્યારે ગૃહ રાજ્ય મંત્રીનો વિસ્તાર છે, હવે તો તેઓ ડેપ્યુટી સીએમ પણ બની ચૂક્યા છે, પરંતુ સુરત પોલીસની જે કામગીરી છે તે ફરીથી શંકાના દાયરામાં છે. કયા પ્રકારની આ કામગીરી કરાય છે કે જે આરોપી જે છે તેને કોઈ પણ પ્રકારની જે છે તેના ઉપર કાર્યવાહી નથી કરવામાં આવી. સાથે સાથે જે 200 લોકો જેટલા જે હતા, જે ડીસીપીએ જણાવ્યું છે, 200 લોકોને પણ કોઈ પણ પ્રકારની તેમને અટકાયત નથી કરવામાં આવી, તેમના કોઈ સેમ્પલ નથી લેવામાં આવ્યા. તો આ કોના કહેવાથી આ કામગીરી થઈ છે, કોના કહેવાથી કૃત્ય થયું છે, તે ખૂબ મોટો એક સવાલ ઊભો થયો છે. કેમેરામેન અમનસિંહ સાથે સુરજ મિશ્રા, લોકસત્તા જનસત્તા, સુરત.